હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ગાઈસ જો હું ચા નાસ્તો ને એવું બનાવું છું અને અજીતના આરો બે હજુ ઊંઘ્યા છે. એ ચા ઉકળો અને પછી લોટ બાંધી દઉં દૂધ બૂધ વેડીને. અને જો અજીતના આરો બે ઊંઘ્યા છે. તો ચલો તાણ હવે હું ચા ઉકળી જાય એટલે લોટ બાંધી દઉં. પછી લોટ બાંધીને પછી મારે અહીંયા પોતું મારવું છે પાછળ. પોતું પોતું મારીને મસ્ત પછી રોટલી બનાવી દઉં. ચલો તાર. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. અમારી સવાર પડી ગઈ છે. ચા બા પી લીધો ને અલ્પી જોવા હવે કિચન સાફ કરવામાં બે દાડે કીડીઓ આવી કે નહીં આવી. તો ગાઈઝ સતી લાગ્યા સમેટીની નહીં. તો ગાઈઝ કંતનમાં મળી તું તુવેરની દાળ ચણ્યા અને એ ચણ્યા બાફી દેજો ખાવા થાય. તો ગાઈઝ આજે કાલે તો પાલોદર ગયો તો આજે તો જવાનું નહીં. આજનો દિવસ ઘેર જ રહેવાનું હ. અલ્પિન તો રોજ ચોક ગમે તો લઈ જાય ને તો વાંધો ફરવાનું તો વાત જ ના. ઓલ ઇન્ડિયા ફરો ને તોય વાંધો નહીં કે નહીં. કોક ટાઈમ તો તમે ઘરની છુટ્ટી મનાઈને જવું. છુટ્ટી એટલે રજાઓ ઘરકોમમાં રજાઓ તો ચોથી છુટ્ટી લેવાની. ઘરકોમમાં છુટ્ટી રજાઓ તે તું નોકરી કરી દે છુટ્ટી. તો ગાઈસ કે ઘર કોમમાં છુટ્ટી લેવાની. અને જો આરામ માટે કાલ બોલો રમવા તો જાય પણ એને મેળ પડતો નહીં. નહીં હારું હારું બોલજે. હાલો કે જે લાઈટ નહીં. હા શું થયું? ફરીથી કરવા માંડ્યા રે. જમવામાં શું બનાવશો? શું પડી છે? ભટ્ટા પડ્યા હા, કોબી પડી, મરચા પડ્યા ને ટોમેટા. ગયા તમારા બટાકાનું ડુંગરું. તો ગાઈ છે ને અજીતમાં માટે કોઈ ગિફ્ટ લાવ્યા પણ મને હાલતા નહીં. મળે જ ને, ચમ ના મળો. ના ગાઈસ આપી દીધી હો 2 દિવસ પહેલા. પણ એને એમ કીધું કે હું કહેવાનું નહીં કે હું ગિફ્ટ પણ હું તમને બતાવી ચશ્મા આપ્યા છે. ચશ્મા ચમ ચમ એવું થાય છે તમારે? તે મારામાં મૂકી દો. એડિટિંગ કરેલો પાહી મે એડિટિંગ ના કરવો પડે બધું. તો ગાઈસ છે ને અજીતે મને આપ્યા છે ચશ્મા. હું તમને હમણાં બતાવું. તે ચમ સ્વિચ ઓફ કરી મૂકો એટલે જ એવું થાય. તો અમુક ટાઈમે લે મારે પેલા એનો પ્રોબ્લેમ નહીં. સ્ટોરેજ ફૂલ થઈ જાય. બતાવ પણ થોડી વાર રહીને બતાવ. કઈ વાંધો નહીં. હું બનાવું ખાવાનું? તમે કીધું ને ડુંગળી બટાકા બનાવી દે. ડુંગળી બટાકા બનાવો. મસ્ત રસાવાળું તમતમતું તીખું ના બનાવ. તમતમતું તો તીખું જ હોય ને તાન કોઈ મોરું હોય. એટલે તમતમતું તે તીખું નહીં. લાલ ચટાક એમ. કાલ પેલા ભેળ બનાવી દી એવી ના બનાવ. હારું હેડો તન ચલો તાન રોધી હવે. ફોન કરજે મને બરોબર. હું ફોન કરું ચમ? એટલે ખાવાનું થાય તો ઓહો એકન બાજુમાં ઘરે હો ને આટલે હું ફોન કરવાનો. તો ગાઈસ જો બધા કપડાં મસ્ત ધોઈ નાખ્યા. કાલે નવા પહેર્યા હતા જ્યો તો તે પાલોદર. જો એ બધી ડેટી કાઢી નાખી. ચો લાગે નહીં લે અહીં હું. તો ચલો તને જમવાનું બનાવીએ હવે. ગાઈસ હું આવી હતી ઉપર બાટલા કહું ખાલી હોય ને તો ભરીને મૂકી દેવા માટે. જો બાટલો લેવા આવી હતી. અને સુરાબેન ઘરમાં જો ચૌ થયું તે કોઈ વિચાર કર્યો કે હોજે અથવા કાલે સવારમાં કેવી રીતે કચરા પોતું કરી દઈશું. જેમ કે બહુ ગંદવેડું થયું ને એટલા માટે. જો ગ્લાસમાં બધું કેવું પડ્યું છે. તો કાલે કચરા પોતું કરી દઈશું. અહીંયા બ્લેન્કેટ નીચે પડી ધોવાનું જ છે, વાંધો નહીં, પણ નીચે પડ્યું તે મૂકી દઈએ ત્યાં. ચલો તને બાટલા લઈ જઈને હવે ભરીને મૂકી દઉં ફ્રીજમાં. બપોરના વાગ્યા 12:30 અને અમે બેસીએ છીએ ખાવા. આજ તો ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું હોય ને ગરમ ગરમ રોટલી. ડુંગળી બટાકાનું શાક. હજી તમે કહેવાય કે ચટાકેદાર બનાવે ત્યારે ચટાકેદાર બનાવી. એડો તને ખાવા. અને જો દાદીને દીકરો બે રમો.
દાદીને ખાઈ લીધો, અમારે ખાવાનું બાકી છે. હા એનો પીંછે જો ખાવા બેઠો ચારનો ખાવા બેઠો, હજુ પાર નહીં હાવીનો. જય માતાજી. ચલો ત્યાં ખાય આપણે ખાવા બે. લાઈટ આવી. શી ખબર. ચલો તાન ખાઈ લઈએ. હું કરીને આવ્યો તે કોમ્પ્યુટર શીખવાનું હતું. 4,000 3 મહિનાના. 3 મહિના કોર્સ કરવાનો 4,000 રૂપિયા. સારું કહેવાય 4,000 માં તો. આગળ ધોવા દે પણ. તો ચલો તાન ગાઈસ ખાઈ લઈએ અમે. ભૂખ બહુ લાગી. હા મને નાસ્તામાં કોઈ ભાવતું નહીં ને એટલે. કમ્પ્લીટ થઈ જશે. હારું ને હાથ પગ દોડાઈ દીધા નહીં હાલ. હુઆ અને હારું કૂતરું આવ્યું તે હુઆ કરા પાછા. અને હજી દુકાને અવશ્ય જવાની તૈયારી કર. પૂરી કવર આલું લે. હારું જેમનું નહીં બરોબર. અને હારું દાદી જો માથું ધોયું તે તેલ નખા હ તે હારું બેહાર દો એટલે હારું માથું ઓરિયાલ છે દાદી નહીં હારું. હુઆ કેજે બેટા કેજે હુઆ. કુકા કેજે હુઆ કેજે હુઆ કેજે. અમારે ઘેર કૂતરી આવી હે કે હારું ભાઈ એમ કે હુઆ કેજે હુઆ. કુદરત મળતી સાચી અંબે. લે નજીક લઈ જજો. હું કોસ્કો લેતો માથું ઓરાવા. જોડો હું આવું બેટા કોસ્કો લઈને માથું ઓરાવા તારા. હારું કોસ્કો એ વસી ગયો ચો પડ્યો શાયર્યો મળે તો ખરો. તો હારું ભાઈ બેસી જાય નેચે. અલે હાથ પગ ધોળાતા ને છો માટીમાં બેહારતી હજુ લૂસવાના બાકી હ. નહીં બાલી નહીં બહુ ઉતરતા હતા ઓના. ઓના હાથ પગે લૂસ્યા નહીં બેહાર દીધો નેચે. બોલજો ફરીથી બોલજો. ચો આવા આવી ટેવ જ થઈને જો એડવાની. બોલ કઈ કોફર. હેલો ગાઈસ કેમ છો મજામાં. આજે હું ખાવાનું બનાવ્યું મમ્મી. ડુંગળી બટાકા. બપોરે હતા ડુંગળી બટાકા. અને ડુંગળી નું કહેવાય મમ્મી હિન્દી. હિન્દીમાં હા. યસ કોતો કાંડા. અને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં તો નહીં. ટબુને ખબર ટબુ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં. તો ગાય જોવા આજે ખાવાનું કોઈ શાકભાજી પતી જઈએ ને તે બધો બે લમણા પૂરી. દોડતા દોડતા હું અત્યારથી કિચનમાં આવ્યો દોડતો અને જમવાનું એ બનાવી દીધું છે. રોટલી અને ગોઠિયાનું સેવનું શાક ડુંગળીનું શાક. ચલો તને હવે આરું ન ખવડાવીએ. આરું તો દહીં તો હ નહીં પણ હું ખવડાવું હે આરું. અહીંયા હેડ. આરું નો દાદી કપડો વારતો હતો પણ વારવા દીધો નહીં આરું. કેટલું તો પોથરી ઊંઘવા. અલ્યા મેઠું ખાઈ શીખું ગોડા. મેઠાનો ડબ્બો ખોલી નાખ્યો પાછું. હેડ દહીં બાબો ખવડાવું હેડ. હા બાબો હેડ પડી જશો હેડ. પાકે છે. તો ચલો તાન ગાઈ સવાઈને દાદીને ખાઈ લે તો સુધી હું આરવને દહીં રોટલો ખવડાવી દઉં. નહીં તો ગાઈસ અમે જઈએ છીએ ગામમાં દહીં લેવા આરવ માટે. આરું અજીત ને હું 3 જણા જઈએ. શું કેવું અજીત? આજ તો હું આવી દુકાને. તો ગાઈસ જો અજીત તે આરવને તેડી લીધો હો ને હું એમને હેડું હું તો કદી ખાસ દુકાને જતી નહીં. અજીત જ જાય ને અજીત ચોક ભાગ્યે જ હું તો જાઉં. ગામમાં જઈને બ્લાઉઝ ને સીવડા તો જ નકર હું તો નહીં જતી. તો ગાઈસ જો અમારા ગામનું ગોગાધમનું મંદિર છે અને આ વાડી અમે રાખી હતી આરું જેમ વખત એ રે વાડી છે. આ રહી દુકાન હે આ રહી ને આ દુકાન એમાં દહીં લેવા જવાનું
રિક્ષા પડીએ હા તો ચલો તાન દહીં લઈને પછી ઘેર જઈએ પછી જમવા બેસીએ. તો ગાઈસ જો હવે જમવાનું પતી ગયું અને હવે અલ્પી કચરા પોતું કરવાની તૈયારી કરે. દૂધ ગરમ કરવા મૂકી દીધું ગેસ ઉપર. ડેલી દૂધ ગરમ કરવું પડે કેમ કે હવે ઉનાળો આવ્યો અને દૂધ હવે ફ્રીજમાં તો જોડે ના ફાટે પણ આ તો નક્કી ના કહેવાય. તો અલ્પી કચરા પોતું કરો તો કચરા પોતું કરીએ એટલે મારું કામ ખાટલા પથરવાનું. તો ખાટલા બટલા પથરી લઈએ અને પછી શાંતિથી ઓટો મારી આવીએ અને પછી સુઈ જવાનું. તો ગાઈસ ચલો આજના દિવસને આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.